હા, હું કહું છું, આજે પાટીદાર પરિવારના સભ્યોની સામે હું છાતી ઠોકીને કહું છું, કારણ કે નાનપણથી લઈને આજ સુધી આ વૈભવી ઘરમાં દરેક સેકન્ડ ફક્ત ને ફક્ત એક જ બકવાસ થાય છે. સિદ્ધાર્થ આ ઘરનો મોટો દીકરો છે, સિદ્ધાર્થ આમ છે, સિદ્ધાર્થ આ ઘરનો વારસદાર છે, સિદ્ધાર્થ આ ઘરનો હકદાર છે, સિદ્ધાર્થ આમ છે, સિદ્ધાર્થ તેમ છે, બસ સિદ્ધાર્થ સિદ્ધાર્થ સિદ્ધાર્થ. બસ બહુ થયું હવે. તમારી આ ગંદી અને સસ્તી ચાલાકીઓ મારી સામે બિલકુલ નહીં ચાલે. અને આટલી સરળતાથી આ ગુનેગારને લઈને હું તમને અહીંથી ભાગવા નહીં દઉં. સ્વાતિ, આ શું માંડ્યું છે? આઈ રિયલી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મારા દીકરા સામે આંગળી ચીંધવાની તારી હિંમત કેવી રીતે થઈ? કારણ કે સામે ના બોલીશ. કદાચ તું ભૂલી રહી છે કે તું આ ઘરની વહુ છે, એટલે તારે તારી ઓકાતમાં રહેવાની જરૂર છે. પપ્પા, પ્લીઝ તમારી આ વહુને મર્યાદા શીખવાડો. થર્ડ ક્લાસ એટીટ્યુડ આ ઘરમાં નહીં ચાલે. જો આની મર્યાદા ક્રોસ કરશે ને તો મારો હાથ ઉપડી જશે. મીનાક્ષીબેન, સ્વાતિ આપણા ઘરની લક્ષ્મી છે, એની પર હાથ ઉપાડવાની વાત તમે વિચારી પણ કેવી રીતે શકો? હવે જો આ મારા દીકરા માટે કંઈ પણ બોલી છે ને, એક વાર નહીં પણ 10 વાર મારો હાથ અને ગાલ ઉપર ઉપડશે. જે થાય ને એ કરી લેજો. કોઈ જો તમે જિંદગીમાં સાચા સમય એકાદ વાર પણ તમારા દીકરાને જોરથી તમાચો માર્યો હોત ને, તો આજે આ પરિવારમાં આવો માણસ ના પાક્યો હોત. જો પપ્પા, જો આ મારા દીકરાને મેં આ પહેલા પણ કહ્યું હતું ને આજે ફરીથી કહું છું કે ફક્ત ને ફક્ત તમારા આંધળા વિશ્વાસ અને તમારા કુસંસ્કારોને લીધે જ રાહુલભાઈની આટલી બધી હિંમત વધી ગઈ છે. સ્વાતિ, અવાજ અને નજર બંને નીચે. અત્યાર સુધી આ ઘરમાં તમે ગમે તેટલી બકવાસ કરી હોય બધું જ મેં મૂંગા મોઢે સહન કર્યું, કારણ કે આ ઘરમાં શાંતિ બની રહે અને સંબંધો સચવાઈ રહે. મને હતું કે ક્યારેક તો તમે માણસ બનશો, પણ ના, તમારા જેવી ગંદી, કલંકિત અને નીચ મેન્ટાલિટી વાળા જીવડા આ સંસારમાં ક્યારે સુધરી પણ નહીં શકે કે બદલાઈ પણ નહીં શકે. સ્વાતિ, મારી સામે બૂમો પાડવાથી આજે તમે મારો અવાજ દબાવી નહીં શકો. તમારા દીકરાને સજા તો હું આજે અપાવીને જ રહીશ. આ તમારા ચહેરા પર જે નકલી સજ્જનતાનું મોરું છે ને, આજે આખા પરિવાર સામે હું ખુલ્લું પાડીને જ રહીશ. બોલ હવે. અને જો હજી પણ સાચું નહીં બોલે ને, તો આ ઘરમાંથી સીધી તારી લાશ સ્મશાને જ જશે. બોલ. આ સામે ઊભા ને એ રાહુલ સર, એમને જ આ બધું કરવાનું કહ્યું હતું. દાદુ, આ લોકો ખોટું બોલી રહ્યા છે, મને ફસાવવા માટે જૂઠું બોલી રહ્યા છે. સિદ્ધાર્થ, ધ્રુવ, તમે તો મારી સામે જુઓ. તમે તો મને સારી રીતે ઓળખો છો ને. સ્વાતિ મને પહેલા દિવસથી જ પસંદ નથી કરતી. તમારા પર એટેક કરવાનો આ ફેક પ્લાન આ સ્વાતિનો જ ઘડેલો છે. રાહુલ, શું બકવાસ કરે છે તું? હા બ્રો, એણે જ ગુંડાઓને પૈસા આપીને તમારા ઉપર હુમલો કરાવ્યો હતો, જેથી આ ગુંડાઓને ટાઈમસર પકડીને બહુ મોટી દેવી બની જાય અને ઘરમાં બધાની સામે નિર્દોષ રહે અને ગુનો મારા માથે મળી શકે. અરે તમે લોકો જાતે જ વિચારો ને, આજે સવારે સિદ્ધાર્થ ગ્રો પર એટેક થવાનો હતો. આપણા ઘરમાંથી કોઈને પણ ખબર હતી? ના, કોઈને પણ નથી ખબર. કોને ખબર હતી? ફક્ત ને ફક્ત સ્વાતિ. અને એટલે જ તમને બચાવવાનું નાટક કરીને બરાબર પરફેક્ટ ટાઈમે ત્યાં આગળ પહોંચી ગઈ. હકીકતમાં આ સ્વાતિ જ તમને બિઝનેસ માટે મારી નાખવા માંગે છે, હું નહીં. આ છોકરી એક નંબરની જૂઠી અને લુચ્ચી છે.
She is a bloody liar. તમારી આ સંતા કુકડીની રમતો આ ઘરમાં બધાને બહુ જ સારી રીતે ખબર પડી ગઈ છે એટલે હવે તમે કોઈને મૂર્ખ નહીં બનાવી શકો. અરે એવું જ હોય તો પુરાવો શું છે કે મેં પુરાવા? તમારા જેવા માણસ વિરુદ્ધ પુરાવા ભેગા કરવામાં હું મારો કિંમતી સમય બિલકુલ નથી બગાડવાની. પપ્પા, આ બધું ઘરમાં શું થઈ રહ્યું છે? આ સિદ્ધાર્થની પત્ની મારા દીકરા પર હાથ ઉપાડે છે, એનું અપમાન કરી રહી છે. અને તમે બધા પથ્થરની મૂર્તિ બનીને ઊભા ઊભા બધું તમાશો જોયા કરો છો. જરા જુઓ, આ ગરીબ છોકરીની હિંમત કેટલી વધી ગઈ છે. આ સાચે જ મોટા ભાભી, આ સ્વાતિ વધારે પડતું લિમિટ ક્રોસ કરી રહી છે. આવી રીતે ઘરમાં કોઈની પર હાથ ન ઉપાડી શકાય. મોટા ભાભી, હવે તમે જ આ વહુને કંઈક કહો. ચોક્કસ બોલીશ કુમાર, પણ આજે આખા પરિવાર સામે મારે કહેવું છે કે આજે સ્વાતિ જે પણ કંઈક કહી રહી છે તે અક્ષરે અક્ષર 100% સાચું છે. મોટા ભાભી, તમે? હા, કારણ કે રાહુલે સિદ્ધાર્થ પર એટેક કરાવ્યો એ મેં મારી સખી આંખે જોયો છે. જો સ્વાતિ સમયસર ત્યાં ના આવી હોત તો આજે મારો સિદ્ધાર્થ આજે આપણી સામે સાચો ઊભો છે એ ફક્ત ને ફક્ત સ્વાતિના કારણે જ. વાહ મોટા ભાભી, વાહ, ફેન્ટાસ્ટિક. મારા દીકરાને આખા પરિવાર સામે નીચું બતાવવા માટે તમે આ લો સ્ટાન્ડર્ડ છોકરીને સપોર્ટ કરી રહ્યા છો. ઓય, આ ઘરમાં કોણ દૂધનું ધોયેલું છે અને કોણ સૌથી વધારે જુઠ્ઠું બોલે છે ને એ હમણાં 2 મિનિટમાં જ સાબિત થઈ જશે. સિદ્ધાર્થ, રાહુલભાઈનો ફોન લો તમે. પણ હું કહું છું એ કરો સિદ્ધાર્થ. પણ ભાઈ, રાહુલ ફોન આપ. હવે આમાં જે કોલ ડિટેલ્સ છે અત્યારે ચેક કરો. એમણે છેલ્લે કોને ફોન કર્યો હતો, કેટલી વાર કર્યો હતો અને કયા ટાઈમે કર્યો હતો એ બધું જ જુઓ, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વાત અહીંયા જ પૂરી નથી થતી સિદ્ધાર્થ. આજે આ માણસના બધા જ કાળા ચિઠ્ઠા હું આખા પરિવાર સામે ખોલવાની છું. હમણે ફક્ત તમારી પર હુમલો જ નથી કરાવ્યો, મારી દુકાન પણ એમને જ તોડાવી હતી. અને એટલું જ નહીં, એનો ખોટો આક્ષેપ તમારા માથે નાખવા માટે તમારું પર્સનલ વિઝિટિંગ કાર્ડ જાણી જોઈને મારી દુકાનમાં મુકાવ્યું હતું. વોટ? તારી દુકાન પણ રાહુલે તોડાવી હતી? હા, અને તમારા સપના સમાન કરોડોના ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં શોર્ટ સર્કિટના નામે ભયાનક આગ લાગી હતી ને, એ આગ પાછળ પણ કોઈ ટેકનિકલ ખામી નહોતી. એની પાછળ પણ આ રાહુલભાઈનો જ હાથ હતો. મારી સામે જો, આ બધું શું છે? ઓમ તું મેં તને આવા નીચ સંસ્કાર આપીને મોટો કર્યો હતો કે લાલચમાં આવીને તે આટલી મોટી ભૂલ? ભૂલ હોય, ભૂલ હંમેશા નાના બાળકો કરે. તમારો દીકરો કઈ 5 વર્ષનું નાનું બાળક નથી. એટલે એમ કે રાહુલભાઈના દરેક પાપ વિશે તમે પહેલેથી જાણતા જ હતા. તમે એના ગુનાઓ પર પડદો નાખ્યો છે, આર્થિક રીતે એમને સપોર્ટ કર્યો છે અને માથે ચડાવીને રાખ્યા છે. ગાંડી થઈ છે કે શું? ના, પણ તમને સમજાવું છું,
કે કાયદા મુજબ ગુનેગારને આશરો આપવો અને એના ગુનાઓને છુપાવવા બદલ તમે પણ એક ગુનેગાર જ કહેવાઓ. કૃણાલભાઈ, અરે બાપરે, આ ઓફિસર! શું સ્વાતિને એ વાતની પણ ખબર પડી ગઈ છે કે હું અને મોમ રાહુલને બચાવવા માટે છાનામાના પોલીસ સ્ટેશન ગયા હતા? સર પ્લીઝ તમે બધાને જણાવો કે એ દિવસે લોકઅપમાંથી ગુંડાઓને ગેરકાયદેસર રીતે છોડાવવા માટે પોલીસ સ્ટેશન કોણ આવ્યું હતું? આજે મીનાક્ષી મેડમ છે ને, એ જ પોલીસ સ્ટેશન આવ્યા હતા સિદ્ધાર્થ સર. અને ઓન ડ્યુટી કોન્સ્ટેબલને લાંચ આપી પોતાના દીકરાને ભગાડ્યો અને પોતાના લોયરને મોકલીને રઘુ અને તેમના સાથીદારોને છોડાવ્યા. સિદ્ધાર્થ, હવે તો તમને સમજાઈ ગયું હશે ને કે પોલીસ સ્ટેશનથી ગુંડાઓને છોડાવવા પાછળનું કારણ શું હતું? કારણ કે એ દિવસે એક્ઝિબિશનમાં જેનું મેં મોઢું કાળું કર્યું હતું ને, એ બીજું કોઈ નહીં પણ તમારા ભાઈ જ હતા, રાહુલભાઈ. સ્વાતિ તે એ દિવસે મને કંઈ કહ્યું કેમ નહીં કે એ રાહુલ છે? મેં એટલા માટે ના કહ્યું સિદ્ધાર્થ, કારણ કે એક ખુશીના માહોલમાં હું આખા પરિવારને દુઃખ આપવા નહોતી માંગતી. પણ હવે રાહુલભાઈએ ગુનાની બધી જ સીમાઓ પાર કરી દીધી છે. એમણે સીધો તમારી પર હુમલો કરાવી દીધો અને આ પાપ માટે હું એમને ક્યારેય માફ નહીં કરું. સાચું કહ્યું સ્વાતિ. આ ઘરમાં હું પણ એક મા તરીકે બેરી મૂંગી બનીને તમાશો નહીં જોઉં. રાહુલને એના અપરાધની સજા કાયદા મુજબ મળશે જ. કેમ? કેમ કર્યું તે મારી સાથે આવું? હા, અરે નાનપણથી લઈને અત્યાર સુધી મેં તને સગા ભાઈ કરતા પણ વધારે પ્રેમ કર્યો છે રાહુલ. નાની મોટી દરેક મુશ્કેલીમાં હું હંમેશા તારી પડખે ઉભો રહ્યો છું રાહુલ. એનું તમને આ ઇનામ આપ્યું? સિદ્ધાર્થભાઈ, આ માણસે ક્યારે આપણને કે આપણા પાટીદાર પરિવારને દિલથી પોતાના સમજ્યા જ નથી. નહીંતર આવું કૃત્ય પોતાના ભાઈ સાથે ક્યારેય ના કરી શકે. રાહુલ, હમણાં થોડા દિવસ પહેલા તે જે ભૂલ કરી હતી ને, જેના બદલામાં મેં તને સજા આપી હતી, એ સજા તને દુઃખ પહોંચાડવા માટે નહોતી આપી. તને તારી ભૂલનો અહેસાસ થાય, તું સુધરી જાય એટલા માટે આપી હતી. તારા મગજમાં તો ઝેર ભરેલું છે. સિદ્ધાર્થ પર એટેક કરવાનો પ્લાન મેં રૂપા સિવાય કોઈને નહોતો કીધું. તો પછી આ સ્વાતિ સુધી મારી વાત પહોંચી કેવી રીતે? મીનાક્ષી, કહેવાય છે ને કે એક સંતાન જ્યારે ખરાબ પાકે ને ત્યારે એની માં એને ખોટા અને બરબાદીના રસ્તે જવા નથી દેતી. પણ તે તો આખી વાતને જ ખોટી સાબિત કરી દીધી. તે તારા સ્વાર્થમાં તારા દીકરાને પણ માણસ નથી બનવા દીધો. એવું નથી પપ્પા. એવું જ છે મીનાક્ષી, એવું જ છે. તારું જ્યારે ઘર તૂટી ગયું હતું ને, ત્યારે મેં તને મારી સગી દીકરી સમજીને મારા ઘરમાં આશ્રય આપ્યો હતો. તે અને તારા દીકરાએ મારા પરિવારની જ ઘોર ખોદી નાખી. ધિક્કાર છે તને. રાહુલ, તારે આજે આખા પરિવાર સામે બોલવું પડશે. તે આવું કેમ કર્યું? હા, હું કહું છું, આજે પાટીદાર પરિવારના સભ્યોની સામે હું છાતી ઠોકીને કહું છું, કારણ કે નાનપણથી લઈને આજ સુધી આ વૈભવી ઘરમાં દરેકે દરેક સેકન્ડ ફક્ત ને ફક્ત એક જ બકવાસ થાય છે. સિદ્ધાર્થ આ ઘરનો મોટો દીકરો છે, સિદ્ધાર્થ આમ છે, સિદ્ધાર્થ આ ઘરનો વારસદાર છે, સિદ્ધાર્થ આ ઘરનો હકદાર છે, સિદ્ધાર્થ આમ છે, સિદ્ધાર્થ તેમ છે, બસ સિદ્ધાર્થ સિદ્ધાર્થ સિદ્ધાર્થ. બ્રો,
તમારા કરતા ઉંમરમાં 3 મહિના મોટો હોવા છતાં હું હંમેશા આ ઘરમાં ને ઓફિસમાં તમારાથી નાનો બનીને પગ નીચે કચડાઈને દબાઈને રહેવું પડ્યું. હા, હું માનું છું કે મેં ભૂતકાળમાં ભૂલ કરી છે. જ્યારે મને ખબર પડી કે એ છોકરી 1 નંબરની દગાબાજ છે ત્યારે જ હું એનાથી દૂર થઈ ગયો હતો. તમે દૂર નથી થયા, તમારું મન ભરાઈ ગયું હતું. તારે જે માનવું એ માન. આ પરિવારે મારી જિંદગી નરક બનાવવા માટે જાણી જોઈને મારા લગ્ન એની સાથે બળજબરીથી કરાવી દીધા ને. અને એના પાપની સજા એ કોને મળી રહી છે? મને. મારી આખી જિંદગી તમે લોકોએ ભેગા મળીને ખતમ કરી નાખી છે. મને દરેક જગ્યાએથી ધક્કા મારીને કૂતરાની જેમ કાઢી નાખવામાં આવે છે. હા, તો એનું કારણ તમે પોતે અને તમારા કર્મો જ છો. હા, છે મારા કર્મો. કારણ કે મને આજ સુધી આ ઘરમાં આવું જ ફીલ કરવામાં આવ્યું છે કે હું આ ઘર માટે કંઈ જ નથી. હું તો સાવ પારકો છું. મોટા મામીએ મારી મોમનું હંમેશા અપમાન કર્યું છે. અરે તમે લોકોએ ક્યારે અમને લોકોને પોતાના ગણ્યા જ નથી. વાહ રાહુલભાઈ વાહ. જે મોટા ભાઈએ હંમેશા તમને પોતાનો જીવ માન્યો, હંમેશા દિલથી પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માન્યો, તમે આજે એ જ સગા ભાઈનો જીવ લેવા બેસી ગયા. આ છે તમારી સાચી ઓકાત. સ્વાતિ, હું એમને મારવા નતો માંગતો. હું તો બસ એટલું જ ઈચ્છતો હતો કે સિદ્ધાર્થ થોડા ડરી જાય. હાથ પગ તૂટવાના કારણે 2-3 મહિના માટે હોસ્પિટલ ભેગા થઈ જાય, જેથી એની ગેરહાજરીમાં આ બિઝનેસની સત્તા મને મળે. બસ, મારો બીજો કોઈ જ ઉદ્દેશ નહોતો. આ રીતે પોતાના ભાઈનું લોહી વહાવીને તો બિઝનેસમાં પોતાની જગ્યા બનાવવા માંગતો હતો રાહુલ. લાલચ બહુ ખરાબ અને ઝેરીલી વસ્તુ છે રાહુલ. સિદ્ધાર્થ, પ્લીઝ ટ્રસ્ટ મી. એ સમયે ગુસ્સો, નફરત અને જેલસીના કારણે મારું મગજ કામ જ નહોતું કરી રહ્યું. પણ સાચે જ હું અંદરથી બહુ જ ગિલ્ટ ફીલ કરી રહ્યો છું. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. પ્લીઝ મને માફ કરી દો. બસ, હે મારે તારા મોઢામાંથી સોરી શબ્દ પણ નથી સાંભળવો. પણ ભાઈ, જસ્ટ સ્ટે અવે. સિદ્ધાર્થ, એની સાથે વાત કરવામાં સમય ખરાબ ન કર. એણે જે પણ કંઈ કર્યું છે એ ગુસ્સામાં આવીને નથી કર્યું. ઇન્સ્પેક્ટર, આ ગુંડાને અને રાહુલને આ ઘરમાંથી બહાર કાઢો. મોટા ભાભી, પ્લીઝ મારા દીકરાને એક તક આપ. એને આ બધું જાણી જોઈને નથી કર્યું. હમણાંથી એનું મગજ ઠેકાણે નથી હોતું. મીનાક્ષીબેન, કયા મોઢે માફી માંગો છો મારી સામે? મીનાક્ષીબેન, શરમ નથી આવતી તમને? તમે ગુનો સંતાડવામાં મદદ કરી છે એટલે તમે પણ એટલા જ ગુનેગાર છો. મારી પાસેથી કોઈ માફીની આશા ન રાખતા. સિદ્ધાર્થ, હું ખૂબ હેલ્પલેસ છું. અને માફ કરી દે. જો આ રાહુલને જેલ ભેગું કરશે તો મારે પણ આ ઘરમાંથી ધક્કા ખાઈને બહાર નીકળવું પડશે. એના કરતાં સારું છે કે હું પણ મારું નવું નાટક શરૂ કરી દઉં. આજે એક વાત તો સાબિત થઈ ગઈ કે તમે ગમે એટલા ધમપછાડા કરો પણ એક સામાન્ય મેનેજરનો પુત્ર આખી જિંદગી એક મેનેજરનો પુત્ર જ રહે છે. એ ક્યારેય મોટા પરિવારના લોહીની બરાબરી નથી કરી શકતો. આ તો શું બોલે છે રાહુલ? સાચું જ કહું છું. અને એટલા માટે જ કિયારાને પણ કદાચ આ ઘરની સગી દીકરીનો હક નથી મળ્યો. અને મારી મોટી બહેન મિહિકા, એને તો વર્ષો પહેલા જ આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી નાખવામાં આવી હતી. ફક્ત એટલા માટે જ ને
કે સિદ્ધાર્થ પ્રોને ગાંડાની જેમ લવ કરતી હતી? રાહુલ! આ ઘરમાં એ છોકરીનું નામ ફરીથી ક્યારેય ના લેતો. તો એ વખતે મીનાક્ષી બેને એને ઘરની બહાર ન ફેંકી દીધી હોત ને તો આજે તું અહીંયા ઊભો ના હોત. હવે અમારું સ્થાન અહીંયા ક્યાંથી હોય મોટા મામી? અને હા, આ ગુનામાં ફક્ત હું અને મારી મોમ નહીં, પણ મારી વહાલી પત્ની રૂપા પણ જેલ ભેગી થશે. કારણ કે આખા અન્યાય અને પ્લાનિંગમાં રૂપાએ પણ મારો બરાબરનો સાથ આપ્યો છે. દીદી